સાથે જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે। શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં લાંબા વિરામ બાદ ફરી મેઘો મુશળધાર વરસી રહ્યો છે, શું વિગતો? સ્મિતા, ચોક્કસ જે રીતે ગત મોડી રાતથી જ વરસાદી માહોલ છે તે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં શરૂ થયો છે। ખાસ કરીને જુદા જુદા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે। રાત્રિના ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। લાંબા વિરામ બાદ વરસાદે ફરી છે તે એન્ટ્રી કરી છે અને આ જે વરસાદનો જે છેલ્લો રાઉન્ડ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જૂનાગઢ, વંથલી, કેશોદ સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં વરસાદી માહોલ છે। ક્યાંક ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા ઠંડક પણ પ્રસરી છે અને હાલ પણ ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો। લાંબા વિરામ બાદ અવિરત વરસાદ નોંધાયો છે। તો શહેરમાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે।